નમસ્કાર સાથીઓ, આપણે વાત કરીશું જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને અનેક પાર્ટીઓ પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ જે ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોવા મળ્યા તદ્દન નવા ચહેરાઓ આમ આદમી પાર્ટી કેમ બહાર પાડ્યા એનું કારણ સમજીએ તો આમ આદમી પાર્ટી આ વખતે બદલાવ માંગી રહી છે અને ક્યાંક ને ક્યાંક યુવા ચહેરાઓ દેશનું ભવિષ્ય બને અને ક્યાંક ને ક્યાંક દેશને આગળ લઈ જાય એ યુવા પેઢી દેશનું ભવિષ્ય યુવા નક્કી કરશે એ સૂત્ર લઈને ચાલનારી આમ આદમી પાર્ટી અત્યારે નવા ઉમેદવારો જાહેર કરીને ક્યાંક ને ક્યાંક ઇતિહાસ રચ્યો છે। કારણ કે મિત્રો વાત કરીએ તો અન્ય પાર્ટી કરતાં આમ આદમી પાર્ટી અલગ અંદાજમાં આપણને જોવા મળી રહી છે। તો મિત્રો અત્યારે વાત કરીશું આપણે માણકા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભીલ કરણભાઈ કેશુભાઈ અત્યારે ગામડે જઈને જે લોકો અને જનતાને સમજાવી રહ્યા છે કે ભાઈ આ વખતે આપણે ખરેખર બદલાવ લાવવાનો છે અને બદલાવ એટલા માટે લાવવાનો છે કારણ કે આટલા વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને વોટ આપ્યા, પરંતુ આપણા વિસ્તાર એટલે આદિવાસી વિસ્તારની અંદર કોઈ પ્રકારનું વિકાસ અત્યાર સુધી જોવા મળ્યા નથી। અને મિત્રો અત્યારે મુદ્દાની વાત એ છે કે ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકાની અંદર જે ઘણા ગામડાઓ જીએમડીસીની અંદર વિસ્થાપિત થવાના છે। અત્યારે વાત કરીએ તો આંબા ડુંગર કડીપાણીની અંદર જીએમડીસી કંપની અત્યારે ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક એ આંબા ડુંગરને અત્યારે ટાર્ગેટ કરીને સરકાર દ્વારા ત્યાં કંપની આવવાની છે અને સરકારી કંપની જે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટી માઇનિંગ ખોલવાની છે। માઇનિંગ એટલા માટે ત્યાં આવવાની છે કારણ કે જે આંબા ડુંગરના પેટાળમાં જે ખનિજો મળી આવ્યા છે, રેર અર્થ નામનું જે ખનિજ મળ્યું છે, આખા એશિયાની અંદર નંબર 1 તરીકે એમની ઓળખાણ થઈ રહી છે। તો મિત્રો આંબા ડુંગર જ નહીં પરંતુ આજુબાજુના ગામડા ખડલા, મોગરા, કરવી, હાથીખાણ, શેરડી વાસણ અને નસવાડી તાલુકાની વાત કરીએ તો આરતિયા, બિલદા, વગુમા જેવા ઘણા ગામડાઓનો સમાવેશ થાય છે। એમ કરીને લગભગ સરકાર આ પ્રોજેક્ટ લાવી રહ્યો છે। એમાં 190 હેક્ટર જમીન, અંદાજે 190 હેક્ટર જમીન સરકાર દ્વારા આ જમીનને રિઝર્વ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક સંશોધન એ વિસ્તારમાં થશે। જો તપાસ દરમિયાન જે ખનિજ મળી આવે તો વિસ્તારને સરકાર દ્વારા કબજે કરવામાં આવશે અને એ ગામડાઓને ત્યાંથી ઉઠાડવામાં આવશે। તો મિત્રો એક બાજુ ઇલેક્શન આવી રહ્યું છે, એક બાજુ જે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી કે ભાઈ આ ગામડામાં જે સરકાર દ્વારા ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવે। તો મિત્રો એને લઈને અત્યારે ચૂંટણીના સમયમાં એક મુદ્દો બની ગયો છે। આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દો અત્યારે ઉઠાવી રહ્યા છે અને ગામડે જે જાગૃતિ આપી રહ્યા છે કે ભાઈ આજની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા જે રીતના સાંસદનું નિવેદન આવ્યું હતું કે ભાઈ આપણા વિસ્તારમાં કોઈ પ્રકારના પ્રોજેક્ટ આવશે નહીં અને જો આવશે તો અમે બેઠા છે, એ પ્રકારના નિવેદન આવ્યા હતા, પરંતુ એમને સરકારમાં આ પ્રોજેક્ટો આવ્યા અને અત્યારે ચૂંટણી ઇલેક્શન પહેલાં આ નોટિફિકેશન જાહેર થતાં લોકોમાં ખૂબ આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। એટલા માટે કદાચ આ સ્થાનિક સ્વરાજ્ય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત રીતના વળતો જવાબ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ એ આપી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે ઘણો વિરોધ થઈ રહ્યો છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો નવા ટોપિકો સાથે આવતો હોય છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।